હિતેશભાઈ, તમે આમાં શું કરેલું છે? આ પેસ્ટિસાઇડ છાંટેલી છે, બરાબર છે, પણ એના કરતાં 10 પાણી એકનું રિઝલ્ટ બહુ સારું છે. બરાબર. કડો નથી, ખાધે મીઠી છે અને ફાલ ફૂલના હવે બંનેમાં આપણે જોઈ લઈએ. જો આ તુવર છે થોડી પાકમાં વહેલી આવી જાય છે અને દાણો પોચો રહેતો હશે એવું માનવું પડે, બરાબર. અને આ સાઈડ આપણે જોઈએ કે વાવેતર સાથેનું જ છે. આમાં 10 પરણી અર્કનો 2 વાર છંટકાવ કરેલો છે. ગ્રીનરી પણ ઘણી પુષ્કળ છે. આ સુકાતી હોય એવું ફિક્કી લાગે છે. હવે ભરતભાઈ, તમારો શું અનુભવ કે છે? સાહેબ, ખરેખર 10 પાણી અર્કના 2 આમાં સ્પ્રે મેં મારેલા છે. ત્યારે મેં ગામમાં દરેકને કીધું હતું કે આપણે 10 પાણી અર્ક સારો આવે છે ને લગાવી. પણ એ વખતે સાહેબ અમારા ગામમાં શું બધા પેસ્ટિસાઇડના પહેલેથી પેસ્ટિસાઇડ ઉપર ચડેલા, એટલે એ લોકોને 10 પાણી અર્ક ઉપર વિશ્વાસ નહોતો. એમનું કહેવાનું એવું હતું કદાચ કે 10 પાણી અર્ક છાંટીને જીવાત પડે તો આપણે તો સિઝન ફેલ જાય ને. બરાબર. એટલે એ લોકોએ પેસ્ટિસાઇડ છાંટી હતી સાહેબ, અને પછી મેં આ 10 પાણી અર્ક જ છાંટેલી. બરાબર. અમારે આજે બાજુવાળા હિતેશભાઈ રહ્યા, હા, એ પછી છાના માના આવીને 4-5 દિવસ પછી જોઈ ગયેલા છે. અને જોઈને એમને મારામાં શીંખું ખાધેલી છે જોઈને, અને એમનામાં ખાધેલી છે. તો બરાબર. એમને 10 પાણી અર્કનો રિઝલ્ટ પેસ્ટિસાઇડ કરતાં પણ સારું લાગ્યું સાહેબ. બરાબર. તમારું શું કહેવું હિતેશભાઈ? હા, ભરતભાઈ કે સાચું છે. પેસ્ટિસાઇડ કરતાં 10 પાણી એકનું રિઝલ્ટ બહુ સારું છે. બરાબર. સિંગુ પણ સારી આવે છે, ગ્રીન હરી પણ સારી છે અને ખાધે બહુ મીઠી છે. 10 બરાબર. પાણી એક વાળી સિંગ. તો અને તમે ઉતારામાંય ફેર પડશે. આવતા વર્ષે હવે તુવર